મિત્રો આજે આપણે આવી ગયા છીએ અમારા રઘુભાઈની વાડીએ. જો આ રઘુભાઈ મારી સાથે જ છે, અમારા મિત્ર છે, જોરદાર ખેતી કરે છે, ઓર્ગેનિક એવું કહે છે. જોઈએ આપણે એમની વાડીમાં શું શું છે. જો આ પાલક પાલક, આમ પાલક છે. આ રહી પાલક પ્યોર ઓર્ગેનિક, દવા ખાતર વગરની કોઈ બી વસ્તુમાં દવા ખાતર નહીં. રઘુભાઈ આમાં તો કોઈ જાતની દવાની સ્મેલ જ નથી. કોઈ હોય જ નહીં, નાખવાનું જ નહીં. કેમ? આપણે ઘરે ખાવા માટે જ કરવી છે. બધા લઈ જાય મિત્રો. તો આના ખાવાના ફાયદા ઘણા ફાયદા. તમે એક વખત ટેસ્ટ કરી જો. એવું? હા, ખાઈ જો. તમે મને આલશો શાકભાજી? હા, લઈ જાઓ. એટલે જ બોલાયો છે. હા, બીજું શું છે? મેથી. આવો આવો મેથી. હા, હજુ નાની છે રઘુભાઈ. આ તો આ નાની છે, બીજી આગળ મોટી છે. અને આ ધાણાની સુગંધ જુઓ તમે, ખુશ્બુ. આ ધાણા, આ શું છે? આ ધાણા ની સુગંધ જુઓ તમે. ધાણા જો જરાક ઝૂમ કરો, અહીં લાવો અને ઝૂમ કરો. જુઓ આવડા મોટા ધાણા. વાહ રઘુભાઈ, જોરદાર સ્મેલ આવે છે. આ તો સ્મેલ જુઓ તમે. સ્મેલ જોઈને તમને લુખા ખાવાનું મન થઈ જાય. ઓહો, આમાં પણ દવા પાણી કાંઈ બીજું કાંઈ કોઈ જ જ નહીં. કોઈ છાણિયા, પ્યોર છાણિયું ખાતર, પ્યોર છાણિયા ખાતરની ખેતી. અને આ બધું તમે ઘરે ખાવા માટે, ઘરે મિત્રો ખાવા માટે. મિત્રો માટે. સરસ. મને આ તમારું આયોજન બહુ ગમ્યું. અને આ શું છે? લીલી ડુંગળી. લીલી ડુંગળી. વાહ ભાઈ વાહ. આમાં પણ કાંઈ જ નહીં. હા, કોઈ ચીજમાં કોઈ દવા ખાતર કાંઈ જ ડુંગળીમાં કશામાં નહીં. અને આ રઘુભાઈ, આ તો આપણા બધા ખેતરમાં ઉગતું હોય એ કંઈક લાગે મને. નહીં. આ ચોમાસામાં ખેતરમાં થાય એમની. ચોમાસામાં ખેતરમાં એમની એમ થાય. આ તાંદળાની ભાજી છે. તાંદરદાની ભાજી. ઓહો, ઝૂમ કરી દો જરાક આના ઉપર. આ અત્યારે બહુ ઓછી મળે. અત્યારે ઓછી મળે. ચોમાસામાં હોય. આ ચોમાસામાં જ થાય ખેતરમાં. હા, મને લાગ્યું આવું કંઈક મેં જોયું છે એટલે. વાહ ભાઈ વાહ વાહ. આ પેલું શું છે? એ મરચા છે. આવો જરાક આવો તો. ઓહો, મરચા. વાહ ભાઈ. આમાં પણ કોઈ જાતની દવા દારૂ કાંઈ જ નહીં. કાંઈ જ નહીં. મરચા તો આમાં મરચા દવા નહીં નાખવાની એટલે માપ ના આવે, ઓછા. ના મરચા ઘણા છે. આ તો ઘણા વીણી લીધા. અને બીજા ફૂલ જોવો તમે. ફૂલ છે હા. પણ દવા ના નાખો એટલે માપના આવે. દવા નાખો તો વધુ આવતા છે, એવું હશે કઈ? હા, એટલે આ ઓર્ગેનિક, તમને મજા આવે. ઓર્ગેનિક વસ્તુની અંદર એક વસ્તુ થઈ જાય જો કે તમારા શરીરમાં કોઈ જાતનો રોગ કેવું કાંઈ થાય નહીં. સરસ સરસ. આમાં ઘણા છે મરચા. જો આમાં ઉતારો ભાઈ. જો અમુક શું આ બધા લઈ જતા હોય ને એટલે વીણી જતા હોય. એટલે આ બધા મિત્ર વર્ગ માટે તમે બનાવો છો ને ઘર માટે. ઘર માટે. સરસ સરસ. તો મને હાલશો ને? હા, લઈ જાઓ. લઈ જઈએ ઘરે, ટેસ્ટ કરીએ, પછી તમને રિઝલ્ટ આપીશ કેવું લાગ્યું. અને એકદમ સારું લાગશે તો pure કાયમ તમે ખાશો નિયમ એટલે કરી એક નાખો કે આપણે ઓર્ગેનિક જ ખાવું છે. બજારનું ભૂલી જશો. હા, બસ. ચાલો, સરસ સરસ. મને આપો શાકભાજી.